વાઘોડિયા રોડ ખાતે આવેલ અંબે વિદ્યાલય ખાતે ગુજરાતી માધ્યમના વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી અંબે વિદ્યાલય ગુજરાતી માધ્યમ વાઘોડિયા રોડ ખાતે વાર્ષિક રમતોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતો જેવી કે ઝીગ-ઝેગ રેસ, સ્લો સાયકલિંગ, હર્ડલ રેસ, કોથળા દોડ, લેમન સ્પૂનની સ્પર્ધા યોજાઈ હતી તથા વિદ્યાર્થી નૃત્ય પણ પ્રસ્તુત કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હર્ષલસિંહ સિસોદિયા, શાળાના ચેરમેન અમિત શાહ, ડાયરેક્ટર મિત્તલ શાહ, ડાયરેક્ટર આશિષ શાહ અને વિવિધ શાળાના આચાર્ય તથા વાલી મિત્રો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આજે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની એક શાખા શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે સ્પોર્ટ્સ મીટ હતી એ શ્રી અંબે વિદ્યાલયના ગુજરાતી માધ્યમના 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે હતી। આ સ્પોર્ટ્સ મીટમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતોમાં ભાગ લઈ અને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ એ લોકોને જે ઇનામ છે એનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ આજે સ્પોર્ટ્સમાં એક અમારો આશય એવો છે કે વિદ્યાર્થીઓ સ્કૂલ લેવલે જ સ્પોર્ટ્સમાં નાનપણથી ભાગ લે અને ઉચ્ચ કક્ષા સુધી જાય। અહીંયાથી જે પાયો એમનું ઘડતર જે શાળા લેવલેથી શરૂઆત થાય અને સ્પોર્ટ્સમાં જે રુચિ એની અંદર દાખવે એ ખૂબ મહત્વનું છે। એના માટે અમે દર વર્ષે સ્પોર્ટ્સનું આયોજન કરીએ છીએ। બીજી એક અગત્યની વસ્તુ એ કે આજના જે ફાસ્ટ યુગમાં આજકાલ વિદ્યાર્થીઓ મોબાઈલ, ઇન્ટરનેટ એની પર જ બેઠેલા હોય છે। એની જગ્યાએ અમે અત્યારે નાનપણથી જ આ બાળકોને આ વસ્તુ એમનામાં એક ખેલદિલીની ભાવના પણ ઉત્પન્ન થાય એના માટે એક સ્પોર્ટ્સ લેવલનું આયોજન કરીએ છીએ અને એને કારણે જ ભલે વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થીઓ ભાગ લે પણ એમાં જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિદ્યાર્થી આવે, જે વિદ્યાર્થી હારી જાય છે એ પણ એમને એટલા જ મોટિવેટ કરે છે, એ પણ એમને એટલા જ આનંદથી ઉત્સાહિત કરે છે અને પ્રેરિત કરે છે। આ જ એક અગત્યની જે વસ્તુ છે એ દરેક વિદ્યાર્થીમાં આવે અને એમાં જે ઘડતરમાં જે મહત્વનો પાયો છે કે ભલે આપણે હારીએ છીએ તો પણ ભવિષ્યમાં આપણે આગળ આવીશું અને આપણે પણ પ્રયત્ન કરીને પહેલો, બીજો, ત્રીજો નંબર લાવવા પ્રયત્ન કરીશું। એક અમારી જે આ ખેલદિલીની જે ભાવના છે એ વિદ્યાર્થીઓમાં આવે એવું અમે આયોજન કરીશું। મારું નામ વિપુલ મહેતા, આચાર્ય શ્રી અંબે વિદ્યાલય ગુજરાતી માધ્યમ। આજના મુખ્ય મહેમાન હર્ષલસિંહ સિસોદિયા।